નવા વર્ષના પહેલા જ દિવસે મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સોમવારે સાંજે થૌબલ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ફાયરિંગમાં અન્ય 5 વધુ લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા 5 જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી હુમલાખોરોની ઓળખ થઈ નથી. અજાણ્યા બંદૂકધારીઓ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ દરમિયાન 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ 3 કારને આગ ચાંપી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મણિપુરમાં હિંસા ભડક્યા બાદ થૌબલ, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી એન બિરેન સિંહે હિંસાની નિંદા કરી અને લિલોંગના રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે પોલીસ હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે કેન્દ્રીય નેતાઓને વાકેફ કરવા માટે એક પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં દિલ્હીની મુલાકાત લેશે.